જમશો મજામાં બધો? તો આજે આપણે મારા હાહુમાએ આપેલો એપલમાંથી હાહુમાનું નામ લીધું ને એપલ તો પડવા માંડ્યું. એપલમાંથી છોકરા માટે જામ તૈયાર કરવાનો છે. તો લેડો શરૂ કરી દઈએ. તો એના માટે મેં અહીંયા 2 એપલ લઈને સોલીને સમારી દીધો છે અને મિક્સરની એક જારમાં લઈને પેસ્ટ બનાવી લીધી છે. હવે એપલની પેસ્ટને કઢાઈમાં લઈને ગેસ ઉપર ગરમ કરવાની છે અને 2 મિનિટે હલાવતા રહેવાનું છે. ભૂલી નહીં જવાનું, નકર નજર હટી દુર્ઘટના ઘટી થઈ જશે. એપલની પેસ્ટમાં પાણી બળી જાય એટલે ગોળ અથવા ખોળ તમારે જે નાખવું હોય નાખીને ફરીથી હલાવતા રહેવાનું. મેં અહીંયા ગોળ નાખ્યો છે. હવે ફરીથી ગોળનું પાણી વરસે પણ બધું પાણી બળી જાય એટલે ગેસ બંધ કરીને આવી રીતે ઉતારી લેવાનું અને ઠંડુ થાય એટલે તમારે જે ડબ્બી કે બરણી જેમાં ભરવું હોય એમાં ભરી લેવાનું. આ હેલ્ધી જામ તમે છોકરાને બ્રેડ કે રોટલી ગમે તેના ઉપર ચોપડીને આપી શકો છો. તો આપણો જામ બનીને તૈયાર થઈ જશે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતો જજો.